नमस्कार विद्यार्थी मित्रों, આજના વિડિયોની અંદર આપણે સંસ્કૃત સાહિત્યનો જે ઇતિહાસ છે એમાં જે મહાભારત ટૂંકનોંધ છે એના વિશે અભ્યાસ કરવાના છીએ। આ જે ટૂંકનોંધ છે એના જે મહત્વના પોઈન્ટ છે, મુદ્દાઓ છે એ હું તમને પીડીએફ ફાઇલથી મોકલી આપીશ અને અહીંયા માત્ર આપણે ટૂંકનોંધને ઔપચારિક દ્રષ્ટિએ હું સમજાવું છું। તો આપ સર્વે જાણો છો કે અહીંયા જે ટૂંકનોંધના મહત્વના મુદ્દાઓ છે મેં અહીંયા લખેલા છે। તો પહેલો પોઈન્ટ છે રચયિતા। तो महाभारत ની રચના કોણે કરી? તો મહાભારત છે એની રચના મહર્ષિ વેદવ્યાસ નામના ઋષિએ કરી છે, જેને સંસ્કૃત સાહિત્યની અંદર બાદરાયણ કે કૃષ્ણ દ્વૈપાયન તરીકે પણ ઓળખવામાં આવે છે। મહાભારત છે એનો પ્રકાર છે કાવ્ય। ભારતીય સંસ્કૃત સાહિત્યની અંદર બે મહાકાવ્યો છે। પ્રથમ નંબરે રામાયણ આવે છે અને બીજા નંબરે મહાભારત આવે છે। એટલે કે મહાભારત એ આપણા દેશનું બીજા નંબરનું મહાકાવ્ય છે। ત્રીજો પોઈન્ટ છે પર્વ। આપ સર્વે જાણો છો કે મહાકાવ્ય જે હોય છે એનું વિભાજન સર્ગમાં હોય છે કે પર્વમાં હોય છે। મહાભારત 18 ભાગમાં વિભાજિત છે। પર્વનું વિભાજન ઉપપર્વમાં છે અને ઉપપર્વનું વિભાજન અધ્યાયમાં છે। તો મહાભારતની અંદર આદિ પર્વ, સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, कर्ण पर्व, शल्य पर्व, शौक्तिक पर्व, स्त्री पर्व, शांति पर्व, अनुशासन पर्व, आश्वमेधिक पर्व, आश्रम पर्व, मौशाल पर्व, महाप्रस्थानिक पर्व અને સ્વર્ગારોહણ પર્વ, આવા 18 પર્વ છે। અગાઉ કહ્યું એ પ્રમાણે આ 18 પર્વનું વિભાજન ઉપપર્વમાં છે અને ઉપપર્વનું વિભાજન અધ્યાયમાં છે। એ પછીનો પોઈન્ટ છે સમય। તો મહાભારતની રચના આશરે ઈસવી સનની 5મી સદી પહેલા થઈ હોવાનું મનાય છે। महाभारत ની કુલ 3 આવૃત્તિઓ મળી આવે છે। પ્રથમ આવૃત્તિ જયના નામે ઓળખાય છે, જેની અંદર 8000 શ્લોકો છે। દ્વિતીય આવૃત્તિ જે છે એ ભારતના નામે ઓળખાય છે, જેની અંદર 24000 શ્લોકો છે। અને મહાભારત નામની જે આવૃત્તિ છે જેની અંદર 1,00,000 શ્લોક છે। રામાયણ સાથે તમે કમ્પેરિઝન કરો તો રામાયણ ભારત દેશનું ભલે પ્રથમ નંબરનું મહાકાવ્ય હોય
પણ શ્લોકોની સંખ્યાની દ્રષ્ટિએ તમે જુઓ તો રામાયણમાં 24,000 શ્લોક છે અને મહાભારતની અંદર 1,00,000 શ્લોક છે. હવે ત્યારબાદ મુદ્દો છે કદ. તો કદની દ્રષ્ટિએ જોઈએ તો મહાભારત એ વિશ્વ સાહિત્યનું પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કરે છે. માત્ર ભારતનું નહીં, સમગ્ર વિશ્વ સાહિત્યનું પ્રથમ નંબરનું આ મહાકાવ્ય છે. આ ઉપરાંત આપ સર્વે જાણો છો કે મહાભારતની અંદર મુખ્ય વિષય વસ્તુ શું છે? તો કે યુદ્ધ. યુદ્ધ ઉપરાંત માણસને ઉપયોગી એવું તમામ પ્રકારનું જ્ઞાન સરસ રીતે વેદવ્યાસ મુનિએ વર્ણવ્યું છે. આ ગ્રંથની વર્ણન શૈલી જે છે એ ખૂબ જ સુંદર અને અદ્ભુત છે. આ ગ્રંથ જ્ઞાન, પાત્રો, આખ્યાન, કાવ્યત્વ અને રસના વૈવિધ્યમાં એટલું બધું વિશેષ બની ગયું છે કે વિશ્વનો એક અદ્વિતીય ગ્રંથ બની ગયો છે. શ્રીમદ ભગવદ ગીતા કે જે એક હિન્દુ ધર્મનો એક આધાર સ્તંભ ગ્રંથ ગણાય છે. તમે જાણો છો કે કોર્ટની અંદર જ્યારે અપરાધીને જજ સાહેબની સામે હાજર કરવામાં આવે છે તો એના ધર્મ અનુસાર એની સામે જો ગ્રંથ રાખવામાં આવે છે. માની લો કોઈ હિન્દુ વ્યક્તિ હોય અને અપરાધી તરીકે એને રજૂ કરવામાં આવેલ હોય તો એની સામે ભગવદ્ ગીતા મૂકવામાં આવે છે અને એના ઉપર હાથ મૂકી અને એને કહેવડાવવામાં આવે છે કે હું જે કહીશ તે સાચું કહીશ, હું જે બોલીશ તે સાચું બોલીશ, આ સિવાય બીજું કંઈ જ નહીં કહું. મતલબ કે હું અસત્ય નહીં બોલું, જૂઠું નહીં બોલું. તો એવી માન્યતા છે કે જે સાચો હિન્દુ હોય તો એ ભગવદ્ ગીતા ઉપર હાથ મૂક્યા પછી ખોટું બોલી શકે નહીં. જેમ કોઈ પાક મુસલમાન હોય તો એ કુરાન ઉપર હાથ મૂક્યા પછી ખોટું બોલી શકે નહીં. કોઈ પાક્કો ક્રિશ્ચિયન હોય તો એ બાઇબલ ઉપર હાથ મૂક્યા પછી ખોટું બોલી શકે નહીં. કોઈ સાચો શીખ હોય તો એ ગુરુ ગ્રંથ સાહેબ ઉપર હાથ મૂક્યા પછી ખોટું બોલી શકે નહીં. તો આ શ્રીમદ ભગવદ્ ગીતા કે જે ભગવાન કૃષ્ણના મુખમાંથી ગવાયેલી છે, કહેવાયેલી છે, બોલાયેલી છે, કે જેની અંદર એના 18 અધ્યાય છે, 700 શ્લોક છે. તો આ ભગવદ્ ગીતા મહાભારતનો એક ભાગ છે. ભારતીય સમાજ મહાભારતમાંથી સતત પ્રેરણા મેળવતો રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ મહાભારતની વિષય વસ્તુની, કથા વસ્તુની, કે જે ખૂબ વિસ્તૃત છે. સંપૂર્ણ મહાભારત કહેવું શક્ય નથી, પરંતુ એના જે અમુક મહત્વના જે પોઈન્ટ છે કે જે તમારે ટૂંકમાં પરીક્ષામાં ખૂબ જ 1 કે 2 કે 3 પેરેગ્રાફમાં શોર્ટમાં લખવાના છે, તો એના વિશેની વાત કરીએ.
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લે આપણે મહાભારત જે ઉપનોંધ છે એના જે મહત્વના પોઈન્ટ છે એની ચર્ચા ચાલતી હતી। જેમ કે મહાભારતના રચયિતા કોણ છે તો કે વેદવ્યાસ। મહાભારતને 5મા વેદ તરીકે ઓળખવામાં આવે છે। આપણા દેશનું આ બીજા નંબરનું મહાકાવ્ય છે। પ્રથમ નંબરે રામાયણ અને દ્વિતીય નંબરે મહાભારત આવે છે। મહાભારત જે છે એ 18 પર્વમાં વિભાજિત છે। એની રચના આશરે 5મી સદીમાં થઈ હોવાનું મનાય છે। મહાભારતની કુલ 3 આવૃત્તિઓ ઉપલબ્ધ છે। જય, જેની અંદર 8000 શ્લોક, ભારત, જેની અંદર 24000 શ્લોક, અને મહાભારત નામની આવૃત્તિની અંદર 1,00,000 શ્લોકો છે। કદની દ્રષ્ટિએ જોવા જઈએ તો મહાભારત એ વિશ્વનું પ્રથમ નંબરનું મહાકાવ્ય છે। મહાભારતની અંદર મુખ્ય કથા યુદ્ધની છે, પરંતુ આ સાથોસાથ માણસને ઉપયોગી એવું તમામ પ્રકારનું જ્ઞાન મહાભારતમાં છે। મહાભારત વિશે એવું કહેવાય છે કે જે મહાભારતમાં છે એ બધે છે, અને જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી। શ્રીમદ ભગવદ્ ગીતા જેવો પવિત્ર ગ્રંથ પણ આ મહાભારતનો એક ભાગ છે। હવે પરીક્ષાની અંદર તમે સમજી શકો કે આપણે સંપૂર્ણ મહાભારતની કથા લખવાની નથી, પરંતુ એના જે મહત્વના અગત્યના જે પોઈન્ટ છે એનો ઉલ્લેખ કરવાનો છે। કારણ કે સંપૂર્ણ મહાભારતની અંદર તો 1,00,000 શ્લોક છે, તો આ બધી જ ઘટનાને આપણે 1.5 કે 2 પેજની અંદર સમાવી લેવાની છે। તો આપણે જાણીએ છીએ કે આપણા દેશનું નામ ભારત કઈ રીતે પડ્યું, તો ચક્રવર્તી સમ્રાટ ભરત નામના રાજા થઈ ગયા, અને એ ભરત કે જે ખૂબ પ્રતાપી હતા, દુષ્યંત અને શકુંતલાનો પુત્ર ભરત, કે જેના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું। આ ભરત વંશની અંદર શંતનુ નામના એક રાજા થયા। આ શંતનુ રાજાના પ્રથમ લગ્ન ગંગા દેવી, એટલે કે જેને આપણે ગંગા નદી તરીકે ઓળખીએ છીએ, એમની સાથે થયેલા। તો તમને ખ્યાલ છે કે શંતનુ રાજા સાથે ગંગા દેવીએ, મતલબ કે એક વખત શંતનુ રાજા ગંગા નદીના કિનારે વિચરણ કરતા હતા, અને ગંગા દેવી સ્ત્રી સ્વરૂપે એને જુએ છે અને એના રૂપ સૌંદર્યથી આકર્ષિત થાય છે, અને શંતનુ રાજા પોતાની સાથે લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ મૂકે છે। ગંગા દેવી તૈયાર થાય છે, હું લગ્ન તમારી સાથે કરું, પરંતુ એક શરતે કે લગ્ન બાદ હું જે કાંઈ કાર્ય કરતી હોઉં તો એ શા માટે કરું છું એવું તમે મને પૂછી નહીં શકો। જો આ શરત તમને મંજૂર હોય તો હું લગ્ન કરું। શંતનુ રાજા કહે છે કે કંઈ વાંધો નહીં, મને શું વાંધો। પરંતુ એટલે કે શંતનુ અને ગંગા નદીના, એટલે કે ગંગા દેવીના લગ્ન થાય છે, અને લગ્ન પછી સમય જતાં જે સંતાન ઉત્પન્ન થાય છે, એટલે ગંગા દેવી એ સંતાનને
ગંગા નદીમાં વહાવી દે છે. સંતનુ રાજા નક્કી થયા મુજબ કશું જ બોલતા નથી. બીજું સંતાન, ત્રીજું સંતાન, આમ એક પછી એક જે સંતાન જન્મે એને ગંગા દેવી નદીમાં પધરાવે. અને આ બધું જોઈને સંતનુ રાજાથી રહેવાતું નથી. અને એક વખત એવું બને છે કે એ ગંગા દેવીને પોતાના પુત્રને નદીમાં વહાવતા અટકાવે છે. એટલે ગંગા દેવી કહે છે કે તમે આપેલું વચનનો ભંગ કર્યો છે, એટલે હું હવે તમારી સાથે નહીં રહી શકું, હું જાઉં છું. ત્યારે સંતનુ રાજા કહે છે તમારે જવું હોય તો જઈ શકો છો, પરંતુ આ પુત્રને ગંગા નદીમાં હું વહાવવા નહીં દઉં. અને ગંગા દેવી ગંગા નદીમાં સમાઈ જાય છે. આ પુત્રનું નામ દેવવ્રત રાખવામાં આવે છે, જે પાછળથી સમય જતા ભીષ્મના નામે ઓળખાય છે. ભીષ્મ મતલબ કે દેવવ્રત ખૂબ લાડકોડથી એનો ઉછેર થાય છે, યુવાન થાય છે, યુવરાજ પદે એને પ્રસ્થાપિત કરવામાં આવે છે. અને ફરી પાછું એક વખત એવું બને છે કે સંતનુ રાજા જે હસ્તિનાપુર ની નજીક એક જંગલમાં શિકાર અર્થે જાય છે. એક ઋષિમુનિની કુટીરમાં, ત્યાં મતલબ કે વેદવ્યાસ મુનિની કુટીરમાં રોકાય છે. અને વેદવ્યાસ મુનિની પુત્રી જેનું નામ હતું સત્યવતી, એના એ સંપર્કમાં આવે છે. એના રૂપ સૌંદર્યથી આકર્ષિત થાય છે. અને સંતનુ રાજાને ફરી પાછી આ સત્યવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા થાય છે. પરંતુ સંતનુ રાજા મજબૂર હતા, કારણ કે એને દેવવ્રત યુવાન પુત્ર હતો. મતલબ કે સંતનુ રાજા જ્યારે સત્યવતી સામે પ્રસ્તાવ મૂકે છે લગ્નનો, ત્યારે સત્યવતી કહે છે કે તમારે અગાઉ જે પત્ની હતા એનો એક પુત્ર છે દેવવ્રત, તો હું તમારી સાથે લગ્ન કરું, આપણા જે સંતાન થાય તો એને શું મળે? નિયમ પ્રમાણે તો મોટો પુત્ર જ રાજા બને, તો તમારી સાથે લગ્ન કરવાનો મને લાભ શું? એટલે સંતનુ રાજા ચિંતિત રહેતા હોય છે. રાજ્યના કારભારમાં એમનું મન લાગતું નથી. અને આ વાત દેવવ્રતને ખબર પડે છે. એટલે દેવવ્રત સામેથી ચાલી સત્યવતી પાસે જાય છે અને સત્યવતીને કહે છે કે તમે મારા પિતા સાથે લગ્ન કરી શકો છો. હું પ્રતિજ્ઞા લઉં છું કે આજીવન હું રાજા નહીં બનું, અને તમારું જે સંતાન થશે એ જ રાજા બનશે. બીજી પણ એક પ્રતિજ્ઞા દેવવ્રત લે છે કે કદાચ મારા લગ્ન થવાના કારણે મારા જે સંતાનો ઉત્પન્ન થાય એ રાજ્યનો અધિકાર માગે, માટે હું આજીવન લગ્ન નહીં કરું. આ બે એવી ભીષણ પ્રતિજ્ઞા હતી કે જેનું પાલન કરવું ખૂબ કઠિન હતું.
આપણે વાત કરીએ મુજબ જે શંતનુ રાજાના જે બે પુત્રો હતા, ચિત્રગંધ અને વિચિત્રવીર્ય, તો એમાંથી વિચિત્રવીર્યના લગ્ન અંબિકા સાથે અને જે એટલે કે વિચિત્રવીર્યના લગ્ન અંબિકા અને અંબાલિકા સાથે થયા. હવે બને છે એવું કે અંબિકા અને અંબાલિકા ત્રણ બહેનો હતા. એમાંથી એનો સ્વયંવર યોજાય છે. આ સ્વયંવરમાં હસ્તિનાપુરવતી દેવવ્રત જાય છે પોતાના બે ભાઈ ચિત્રાગંધ અને વિચિત્રવીર્ય માટે. એટલે સ્વયંવરમાં દેવવ્રત આ ત્રણેય બહેનોને જીતી લે છે અને રસ્તામાં જ્યારે એમને રથમાં બેસાડી અને પરત આવતા હોય છે ત્યારે વાત થાય છે. એમાંથી અંબા છે એ વાત કરે છે કે નિયમ પ્રમાણે હે દેવવ્રત તમે અમને જીતી લીધી છે, પરંતુ મનથી હું કોઈ બીજા વ્યક્તિને ચાહું છું, હું બીજા સાથે લગ્ન કરવા માંગતી હતી. ત્યારે દેવવ્રત એને અનુમતિ આપે છે કે ભાઈ તમે તમારા પ્રિય પાત્ર સાથે લગ્ન કરી શકો છો, હું તમને મુક્ત કરું છું. પરંતુ બને છે એવું કે અંબા પોતાના પ્રેમી પાસે જાય છે ત્યારે પ્રેમી એમ કહે છે કે હું એક ક્ષત્રિય રાજા છું, હું નિયમ પ્રમાણે સ્વયંવરમાં તને જીતી નથી શક્યો, માટે હું તારી સાથે લગ્ન ન કરી શકું. દાનમાં મળેલ વસ્તુ હું ન લઈ શકું, કારણ કે હું એક ક્ષત્રિય છું. એટલે અંબા દ્વિધામાં મુકાય છે. પિતાનું ઘર છોડી ચૂકી છે, પ્રેમી સ્વીકારતો નથી. એટલે ફરી પાછા એ દેવવ્રત પાસે આવે છે અને દેવવ્રતને કહે છે કે હવે તમે જ મારા પતિ. ત્યારે દેવવ્રત પોતાની મૂંઝવણ રજૂ કરે છે કે હું તમારી સાથે લગ્ન ન કરી શકું, કારણ કે આજીવન લગ્ન ન કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે. હું તો મારા જે બે ભાઈ છે એના માટે હું આ સ્વયંવરમાં હસ્તિનાપુરના પ્રતિનિધિ તરીકે આવેલો હતો. એટલે અંબા માટે કોઈ રસ્તો વધતો નથી. દેવવ્રત લગ્ન કરી શકે એમ નથી, પ્રેમી સ્વીકારવા તૈયાર નથી, પિતાના ઘરે જઈ ન શકે. એટલે એ અગ્નિ સ્નાન કરે છે, સળગતી અગ્નિમાં પોતાનું શરીર હોમી દે છે અને મરતા પહેલા દેવવ્રતને એ શ્રાપ આપે છે કે તમે જે મારી આ જિંદગી ધૂળધાણી કરી નાખી છે, તમારા કારણે મારે આત્મહત્યા કરવી પડી, તો આનો બદલો હું આ જન્મે તો નહીં લઈ શકું, પરંતુ આવતા જન્મે હું તમારા મૃત્યુનું કારણ બનીશ. જેમ તમે મારા મૃત્યુનું કારણ અત્યારે બન્યા છો, એમ આવતા નવો જન્મ લઈ અને હું તમારા મૃત્યુનું કારણ બનીશ. અને આપ સર્વે જાણો છો કે પિતામહ ભીષ્મનું મૃત્યુ જ્યારે થાય છે ત્યારે એક શિખંડી નામનું પાત્ર કે જે પુરુષ પણ ન હતો, સ્ત્રી પણ ન હતી, અને એ અર્જુનના રથની આગળ આવીને ઊભો રહી જાય છે. અને ત્યારે પિતામહ ભીષ્મ એના ઉપર વાર નથી કરી શકતા અને સામે કૃષ્ણના કહેવાથી અર્જુન પિતામહ ભીષ્મ ઉપર બાણ વર્ષા કરે છે અને જેના કારણે એ બાણ પથારી થઈ જાય છે. આમ તો પિતામહ ભીષ્મને ઈચ્છા મૃત્યુ હતું, પરંતુ પિતામહ ભીષ્મને
લાચાર કરી દેવામાં આવે છે. શિખંડી એમના મૃત્યુનું નિમિત્ત બને છે. હવે પછી મેં વાત કરી એ પ્રમાણે વિચિત્ર વીર્યના લગ્ન અંબિકા અને અંબાલિકા સાથે થાય છે, પરંતુ સંતાન થાય તે પહેલા જ તેઓ મૃત્યુ પામે છે. મોટાભાઈ દેવવ્રતે આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી હતી, તો હવે રાજા શંતનુનો વંશ આગળ વધી શકે એમ નહોતો. એટલે એ સ્થિતિમાં તે જમાનામાં પ્રચલિત નિયોગ પ્રથાથી, મતલબ કે વેદવ્યાસને બોલાવવામાં આવે છે અને વેદવ્યાસ 3 વરદાન એને આપે છે. આવતીકાલે સ્નાન કરી પવિત્ર થઈ અને તમે મારી સામે ઊભા રહેજો અને હું જે ફળ આપું એ ખાજો, એવી વાત કરે છે. એટલે કે વેદવ્યાસના કયા મુજબ અંબિકા છે એ જ્યારે વેદવ્યાસની સામે ઊભી રહે છે ત્યારે વેદવ્યાસના શરીરમાંથી નીકળતા તેજને એ સહન કરી શકતી નથી અને એની આંખો બંધ થઈ જાય છે. માટે જે પુત્ર જન્મે છે એનું નામ ધૃતરાષ્ટ્ર પાડવામાં આવે છે, જે જન્મથી જ અંધ હોય છે. અંબિકા જ્યારે વેદવ્યાસની સામે ઊભી રહે છે ત્યારે વેદવ્યાસના શરીરમાંથી જે તેજ નીકળે છે એના કારણે અંબાલિકાનું શરીર આખું પીળું પડી જાય છે. મતલબ કે એને પાંડુ રોગ લાગુ પડે છે, જેને આજના સમયમાં આપણે કમળાના રોગ તરીકે ઓળખીએ છીએ. તો એ જે પુત્ર જન્મે છે એ રોગિષ્ટ પાંડુ રોગ સાથે જન્મે છે, એટલે એનું નામ જ પાંડુ પાડી દેવામાં આવે છે. અને ત્રીજી એક દાસી સાથે હતી, એ વેદવ્યાસની સામે ઊભી રહે છે ત્યારે વેદવ્યાસના શરીરમાંથી જે તેજ નીકળતું હોય છે એ સમયે દાસીના મનમાં, મગજમાં આધ્યાત્મિક વિચાર ચાલતા હોય છે. એટલે એ પુત્ર જે જન્મે છે એ ધાર્મિક વૃત્તિવાળો, આધ્યાત્મિક વૃત્તિવાળો જન્મે છે, જેનું નામ સમય જતા વિદુર પાડવામાં આવે છે. મતલબ અંબિકા છે અંબિકા ધૃતરાષ્ટ્રને જન્મ આપે છે, જે મોટો પુત્ર ગણાય. નિયમ પ્રમાણે અંબિકા પાંડુ પુત્રને જન્મ આપે છે, જે દ્વિતીય નંબરનો પુત્ર ગણાય, અને દાસી પુત્ર વિદુર, જે તૃતીય નંબર ગણાય. હવે આપ સૌ જાણો છો કે સમય જતા ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર પ્રદેશની રાજકુમારી ગાંધારી સાથે થયા. જે ગાંધારીનો ભાઈ, જેનું નામ હતું શકુની, એને આ ગમતી વાત નહોતી. પોતાની બહેન સર્વગુણ સંપન્ન હોવા છતાં, સુંદર હોવા છતાં એના લગ્ન એક અંધ વ્યક્તિ સાથે થાય એ એને ગમ્યું નહીં. માટે એ મનોમન આ ઘટનાનો બદલો લેવાનું નક્કી કરે છે. પોતાનું તમામ રાજ્ય છોડી અને પોતાની બહેન સાથે હસ્તિનાપુર આવે છે. અને તમે જાણો છો કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીથી જે 100 પુત્રો જન્મે છે, જેને આપણે કૌરવ તરીકે ઓળખીએ છીએ, એ કૌરવોને બાળપણથી જ એવી તાલીમ આપે છે, એના મનમાં એવા વિચારનું બીજ રોપે છે કે પાંડવો તારા ભાઈઓ નથી પરંતુ દુશ્મન છે. અને આના કારણે આપણે જોઈએ છીએ કે યુદ્ધ થયું
અને એમાં સર્વનાશ થયો બધાનો. બીજી બાજુ વાત કરીએ પાંડુ, તો પાંડુ રાજા છે એના લગ્ન કુંતી અને માદ્રી સાથે થાય છે. તો કુંતીથી એટલે કે કુંતી અને માદ્રીથી પુત્રોનો જન્મ થાય પહેલા જ પાંડુ રાજા મૃત્યુ પામે છે. ફરી પાછો પ્રશ્ન આવ્યો વંશ અટકી જવાનો. એટલે કુંતી પોતાની પાસે જે 5 મંત્રો હતા એના ઉપયોગથી પુત્રોને જન્મ આપે છે. 3 મંત્રોનો ઉપયોગ પોતે કરે છે, 2 મંત્રોનો ઉપયોગ માદ્રીને કરવા માટે આપે છે. મતલબ કે ધર્મદેવનું આહવાન કરવાથી કુંતીને જે પુત્ર જન્મે છે એનું નામ યુધિષ્ઠિર પાડવામાં આવે છે. પવનદેવનું આહવાન કરવાથી જે પુત્ર જન્મે છે એનું નામ ભીમ પાડવામાં આવે છે. અને ઇન્દ્રદેવનું આહવાન કરવાથી જે પુત્ર જન્મે છે એનું નામ અર્જુન પાડવામાં આવે છે. અને દેવોના વૈદ્યો અશ્વિની કુમારોનું સ્મરણ કરવાથી જે 2 જોડિયા પુત્રો જન્મે છે, આમ તો જે છે સહદેવ અને નકુલ નામના 2 પુત્રો જન્મે છે. આમ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ આ 5 ભાઈઓ છે એ 5 પાંડુ રાજાના પુત્રો હોવાથી પાંડવો કહેવાય. આમ તો ભરત વંશમાં જન્મેલ તમામ મતલબ કે કુરુ વંશમાં જન્મેલ તમામ પુત્રો કૌરવો કહેવાય. એટલે પાંડવો હોય તોય ભલે અને દુર્યોધન વગેરે 100 ભાઈ હોય તોય ભલે, પરંતુ મહાભારતમાં એવું બન્યું છે કે માત્ર ધૃતરાષ્ટ્રના પુત્રો જ કૌરવો કહેવાના અને પાંડુ રાજાના પુત્રો પાંડવો કહેવાના. તો હવે નિયમ પ્રમાણે ધૃતરાષ્ટ્ર મોટા ભાઈ હતા એટલે એ રાજા થવો જોઈએ, પરંતુ અંધ હોવાથી એ રાજ્ય ગાદી સ્વીકારતા નથી. એટલે પાંડુ રાજા બને છે. હવે આ દરમિયાન પાંડવો અને કૌરવો બંને મોટા થઈ ગયા હોય છે. એટલે પાંડુ રાજા જ્યારે મૃત્યુ પામે છે એટલે ન છૂટકે એને રાજા બનાવવામાં આવે છે. વિદુર તો દાસી પુત્ર હતો, પાંડુ મૃત્યુ પામ્યા એટલે અંધ હોવા છતાં ધૃતરાષ્ટ્રને રાજા બનાવવામાં આવે છે. અને જ્યારે પાંડુ રાજાના પુત્રો મોટા થઈ જાય છે ત્યારે યુધિષ્ઠિર પોતાના હકની માગણી કરે છે કે ભાઈ રાજા મને બનાવી દેવામાં આવે. ત્યારે દુર્યોધન કહે છે કે મારા પિતા અંધ હતા એટલે તારા પિતાને રાજા બનાવવામાં આવ્યા હતા, બાકી તો નિયમ પ્રમાણે આ રાજ્ય મારું છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે કંઈ વાંધો નહીં, મને સંપૂર્ણ રાજ્ય ન આપો તો કંઈ નહીં, અડધું આપો. ત્યારે દુર્યોધન કહે છે અડધું રાજ્ય તો શું, 100ની અણી જેટલું પણ રાજ્ય હું યુદ્ધ કર્યા વગર તને નહીં આપું. મતલબ કે આપ જાણો છો કે કૃષ્ણ આ યુદ્ધને અટકાવવાનો ભરપૂર પ્રયત્ન કરે છે. ભીષ્મ, આચાર્ય દ્રોણ, કૃપાચાર્ય, તમામ મંત્રીમંડળ આ યુદ્ધ ન થાય એવા પ્રયત્ન કરે છે, પરંતુ યુદ્ધ થઈને જ રહે છે. સમગ્ર ભારતના નાના મોટા રાજાઓ કૌરવ અને પાંડવોની સેનામાં વિભાજિત થાય છે. આ યુદ્ધ 18 દિવસ ચાલે છે. એમાં બંને પક્ષે એક પછી એક મહાન યોદ્ધાઓ મૃત્યુ પામે છે. મતલબ કે આ યુદ્ધમાં બંને પક્ષે 18 અક્ષણીઓ જેટલી સેના યુદ્ધે ચડે છે, મહાસંગ્રામ થાય છે, મહાસંહાર થાય છે, પાંડવો વિજયી બને છે. વિજય
સત્યનો ધર્મનો વિજય હતો. વિજય મેળવી પાંડવો પોતાનું કર્મ પૂરું થયું છે એમ સમજી અને છેવટે પાંડવો હિમાલય તરફ પ્રયાણ કરે છે અને ત્યાંથી તેઓ સ્વર્ગમાં સીધાવે છે. તો સંપૂર્ણ મહાભારત તો કહેવું અને સમજવું અઘરું છે, પણ એક ટૂંકનોંધ સ્વરૂપે જે પરીક્ષામાં તમારે થોડું ઘણું લખવાનું હોય છે, એનો આછો પરિચય જે આપવાનો હોય છે, એ વાત મેં તમને કહી. મતલબ કે આ ટૂંકનોંધ પરીક્ષામાં પૂછાય તો મતલબ કે મહાકાવ્યનો થોડો ટૂંકો પરિચય પોઈન્ટ વાઇઝ એક કે બે પેરેગ્રાફમાં આપી અથવા તો પોઈન્ટ પાડી અને દરેક પોઈન્ટનો ઉલ્લેખ કરી અને મહાભારતની કથા વસ્તુનો સંક્ષિપ્ત પરિચય તમારે નોંધમાં લખવાનો થાય. તો આજના વિડીયો માટે આટલું જ રાખીએ. અસ્તુ. જય હિન્દ.